તો પછી કે છે કેવા ભાઈ સાંભળો એ બધું એસપી સાહેબે એવું કીધું કે પોલીસ પ્રશાસન જોતું હોય તો તમારે પૈસા પે કરવા પડે. કાયદો અને પોલીસ પૈસાથી મળે. આમ જનતા માટે કઈ કાયદો અને પોલીસ એક નહીં. એટલે કાલ કરશી ને કાલ શું કહે એ મેં સાંભળ્યું એ ભલે ને. અને બીજું કઈ કાયદો નથી આમ જનતા માટે. પૈસા જેની પાસે હોય એને જ કાયદો મળશે. પછી એટલે આપણે પોલીસ રક્ષણ માંગ્યું હતું એસપી સાહેબે આજે એવું કીધું એના માટે કીધું તમે શું રજૂઆત કરી એસપી સાહેબે એવું કીધું આપણે રક્ષણ માંગ્યું એક જણો બોલો આપણે ક્યારે એસપી સાહેબે આજે એવું ભાઈ સાંભળો સાંભળો ભાઈ બધાય બોલશો તો કેમ મેળ આવશે એક એક વાત કરો ભાઈ બધું થાય શાંતિ રાખો એના માટે તો અહીં આવ્યા એક એક વાત કરો એસપી સાહેબે આજે એવું કીધું તમને કીધું ખેડૂતોને પોલીસ પ્રોટેક્શન નહીં, તમને કીધું તમને હા અમારા ગામના ખેડૂતો કયા ગામના કયા ગામના તમારા ગામ એટલે આપણું ગામ છે ને ગરમી એને ગરમી ચાલુ રાખો તમે આમે તમારે ચાલુ રાખો પછી સાંભળો પછી હવે વાત પૂરી કરી લેવા દો પછી સાંભળો હજી બે છીએ અમે બે છીએ અને પછી બે પછી ફોને કર્યું આના પછી બે પંચાયત ઉપર બે જ્યાં ફોન કરવાનો છે આપણે કરી 5 જણા 10 જણા તમે અમે 10 જણા બે બધું કરી એટલે મારું કહેવાનું એક આમાં ન્યાય કઈ રીતે મળે એના 100% પ્રયત્નો અમે કરવાના છીએ. આના પછી લાઈન જે નીકળવાની એ આ 3 જિલ્લામાં ન નીકળે અને એ જે ગુરખોળમાં નીકળે એના પણ આપણે પ્રયત્ન કરશી. અને આજે જે અભ્યાસ કરી અને જે બધી જે વાત કરી છે એ વાત માટે હું એના કાગળ બધા છે એ લઈને કાલ આપણે કઈ રીતે નીકળીએ હમણાં અત્યારે જ નક્કી કરી નાખીએ. અહીંયા બેને જ નક્કી કરી એસપીઆરે વાત કરી બધી રીતે વાત કરી અને બેસી અમે હજી અહીંયા બધી વાત ન થાય હો એટલે બધું અમે પંચાયતો બેસી 5-10 આગેવાન અમે જ્યાં પણ જે કરવાનું હશે એ કરશી. અને પછી અહીંથી પતે એટલે પછી ગાંધીનગરથી એમ લાગે નથી પછી દિલ્હી લઈ જઈશ. આ મારી તૈયારી છે મારી. પણ મને એટલો વિશ્વાસ છે કે આપણને બધાને ખેડૂતને ન્યાય મળે એવા અમારા બધાના પ્રયત્ન છે. જરૂર પડે તો બધા ધારાસભ્ય પ્રકાશને જ કીધું કે જે લાઈનો આવતી હોય એ બધા ધારાસભ્ય ભેગા રાખી એમપીને ભેગા રાખી અને સાચી રજૂઆત